સચિન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા આજે જર્જરિત ઇમારતોમાં પાણી ડ્રેનેજની લાઇન કાપવાની કામગીરી દરમિયાન મહિલા ગેલેરીમાંથી પડી હતી। સુરત મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા આજે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। સચિન કંસાર વિસ્તારની અંદર જેટલા પણ જર્જરિત ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસો છે ત્યાં આગળ મોટે પાયે કામગીરી શરૂ કરવામાં આવી હતી। આજે સવારે સ્લમ ક્લિયરન્સ બોર્ડના અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાની ટીમ આવાસના પાણી વીજના કનેક્શન કાપવા માટે પહોંચી હતી। એ દરમિયાન એકાએક ગેલેરીનો ભાગ તૂટી લોખંડની ગ્રીલ સહિત એક મહિલા નીચે પટકાઈ હતી। નીચે ઊભેલી અન્ય એક મહિલાને પણ ઈજા થઈ હતી। સચિન કંસાર વિસ્તારમાં સ્લમ ક્લિયરન્સ બોર્ડ ડીજીવીસીએલ મહાનગરપાલિકાની ટીમ વીજ કનેક્શન અને પાણી પુરવઠો કાપવા માટે પહોંચી ગઈ હતી। એ દરમિયાન લોકોનું ટોળું ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયું હતું। લોકો વિરોધ કરી રહ્યા હતા। એ દરમિયાન કેટલાક લોકો એક મકાનની ગેલેરીમાં ઊભા હતા ત્યારે અચાનક જ એક ગેલેરીનો ભાગ તૂટી પડ્યો અને લોખંડની ગ્રીલ સહિત એક મહિલા ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી। જો કે આ દરમિયાન નીચે ઊભેલી અન્ય એક મહિલા પર પડતા તેને પણ ઈજાઓ પહોંચી હતી।